નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપી દીધું છે વૃદ્ધોને લઈને। મિત્રો સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમમાં આયોજન જે કરવામાં આવ્યું હતું ત્યાં મિત્રો દેશના ગુજરાત રાજ્યના જે હર્ષ સંઘવી છે, જે ગૃહ રાજ્યમંત્રી છે, તેમણે હાજરી આપી હતી અને અહીંયા મિત્રો રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે વૃદ્ધોને લઈને। હર્ષ સંઘવીએ મિત્રો જણાવી દીધું છે કે જે પણ લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તેવા લોકોનો આપણે બહિષ્કાર કરવો જોઈએ અને આવા વ્યક્તિઓ સાથે મિત્રો કોઈ પણ મોટા સંબંધો ન રાખવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે। સાથે જ મિત્રો તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્ય સરકાર વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા ઘટાડવાની જવાબદારી સરકારની છે। તેમજ તેમણે મિત્રો એવું જણાવ્યું છે કે જે ઘરમાં દાદા દાદી હોય છે તે ઘરના બાળકોને સંસ્કારની જરૂર નથી રહેતી, કારણ કે દાદા દાદી જે છે તે બાળકોને સારા સંસ્કાર આપતા હોય છે। તો આપણા પરિવારમાંથી જો કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે વૃદ્ધાશ્રમમાં પોતાના મા બાપને મૂકી આવે તો આવા વ્યક્તિઓનો આપણે બહિષ્કાર કરવાનો છે અને આવા વ્યક્તિઓ સાથે આપણે સંબંધ પણ ના રાખવો જોઈએ તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। મિત્રો હર્ષ સંઘવીની આ વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે। આપને મિત્રો જણાવી દઈએ તો હવે તમે આંગળીના ટેરવે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લઈ શકશો અને માહિતી મેળવી શકશો। આ માટે મિત્રો સરકારે માત્ર એક સિંગલ પોર્ટલ બનાવી દીધું છે, તેનું નામ છે મારી યોજના પોર્ટલ। આ મારી યોજના પોર્ટલ ઉપર મિત્રો તમને દેશની કોઈ પણ યોજના વિશે માહિતી મેળવી હશે તે મિત્રો મળી જશે। દેશમાં મિત્રો સરકાર જે છે તે 680 થી પણ વધારે યોજના ચલાવે છે, તો આ 680 યોજના વિશેની માહિતી તમને મારી યોજના પોર્ટલ ઉપર મળી જવાની છે। આ યોજનાનો લાભ લઈને મિત્રો તમે જે છે તે હવે ઘરે બેઠા કોઈ પણ યોજના વિશે જાણી શકશો અને જે પણ યોજના મિત્રો તમારી સાથે મેચ થતી હશે, તમને લાગુ પડતી હશે તેવી યોજનાનો લાભ પણ મિત્રો તમે હવે સરળતાથી મેળવી શકશો। તો જો મિત્રો તમે પણ મારી યોજના પોર્ટલની મુલાકાત ના લીધી હોય તો આ મારી યોજના નામની પોર્ટલ જે છે તે તમે ગૂગલ ઉપર સર્ચ કરીને એક વખત જોઈ લેજો। ત્યાં મિત્રો 600 થી પણ વધારે યોજનાની માહિતી તમને ઘરે બેઠા એક ફોનની માધ્યમથી મળી જવાની છે અને જે પણ યોજના તમને લાગુ પડતી હોય તે યોજનાનો લાભ પણ તમને મળી જવાનો છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવીએ તો દેવા માફીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, ખાસ ભરી લેજો। પાક લેવા માટે મિત્રો ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલ હતા, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે, જેથી તારીખ 9/12/2024 ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોને અરજી કરવાની શરૂઆત કરી દીધી હતી અને મિત્રો કાંતિલાલ ડી બાવરવા રાજ્યમંત્રી રાજ્ય ગાંધી પંચાયતના મિત્રો ખાસ કરીને મિનિસ્ટર ડોક્ટર લખમણભાઈ કણઝારિયા સાથે મિત્રો સહિતના ગામના ખેડૂતો અહીંયા હાજર રહ્યા હતા અને ખેડૂતોએ મિત્રો ખાસ કરીને દેવા માફીને લઈને મિત્રો જે પણ મિત્રો અરજી સામેલ કરવામાં આવી હતી તેની મિત્રો શરૂઆત જે છે તે કરી દીધી હતી। ખાસ કરીને મિત્રો ખેડૂતોનું અહીંયા એવું કહેવું છે કે દર વર્ષે ખેડૂતોની દેવા માફીની મુદ્દાઓ ઉપાડવામાં આવે છે, પરંતુ સરકાર કંઈ પણ પ્રકારે જવાબ આપતી નથી। અન્ય મિત્રો રાજ્યો છે જેમ કે તેલંગાણા જેવા રાજ્યો કે જ્યાં ખરેખર ખેડૂતોના દેવા માફ પણ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની સરકાર શું કરી રહી છે, શું ખરેખર આ સરકાર ખેડૂતોની છે કે નહીં તે પણ મુખ્ય પ્રશ્ન બન્યો, કારણ કે ગુજરાતના ખેડૂતોના દેવા માફી અંગે સરકાર કોઈ પણ દિવસ ઉલ્લેખ કરતી નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લીધો પેટ્રોલ અને ડીઝલના ભાવ આવનારા સમયમાં ઘટી શકે, મોટા એંધાણો દેખાઈ રહ્યા છે। મિત્રો પેટ્રોલ અને ડીઝલ પર લાગતો આ ટેક્સ જે છે તે સરકારે હટાવ્યો છે અને હવે ઓઇલ કંપનીઓને મોટી રાહત આપવા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ અને એવિએશન ફ્યુઅલ ઉપર મિત્રો ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ નાબૂદ કરી દીધો છે। આનું મિત્રો એક મુખ્ય કારણ છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં મિત્રો નોટિફિકેશન પણ રજૂ કરી છે અને મોટા નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ દરેક નિર્ણયથી હવે તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેના ઉપર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ જે છે તે વધવા લાગશે, જેથી મિત્રો આવનારા દિવસોમાં આપણને પેટ્રોલ અને ડીઝલ સસ્તું થતું જોવા મળી શકે છે। મિત્રો તમારા ગામની અંદર પેટ્રોલ કેટલા રૂપિયા ડીઝલ કેટલા રૂપિયા લીટર મળી રહ્યું છે તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 28 ડિસેમ્બર સુધી સાવધાન થઈ જાય ગુજરાત। હવામાનના જાણકાર અંબાલાલ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની સાથે બંને મોટા જાણકારો આવી ગયા છે માહિતી લઈને।
બંને એક સાથે મિત્રો જે જાણકાર છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી બંને સેમ તારીખો જાહેર કરી દીધી છે. પ્લસ સેટેલાઇટના માધ્યમથી પણ વરસાદની સિસ્ટમો દેખાઈ રહી છે, જેથી ગુજરાત ઉપર હવે લગભગ 99% ચાન્સ દેખાઈ રહ્યા છે કે માવઠા અને ઝાપટાનો કમોસમી વરસાદનો ખતરનાક રાઉન્ડ જોવા મળવાનો છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલ અને સાથે પરેશ ગોસ્વામીએ તારીખો આપતા જણાવ્યું કે 27 અને 28 ડિસેમ્બર સુધીમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનો છે. ગુજરાતમાં 22 ડિસેમ્બરથી હવામાનમાં પલટો આવી ગયો છે અને રાજસ્થાન ઉપર મિત્રો પસાર થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તારીખ 25 થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના અનેકો જિલ્લામાં માવઠાઓ થવાની શક્યતા હવામાન જાણકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો હવે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 2025ની અંદર હવે તમે લાયસન્સ સરળતાથી મેળવી શકશો. મિત્રો ગુજરાતમાં ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે હવે આરટીઓ કે આરટીઓના ધક્કા ખાવાની જરૂરિયાત નથી. 2025ની અંદર મિત્રો હવે તમે ઘરે બેઠા સરળતાથી લાયસન્સ મેળવી શકવાના છો. તેના વિશે માહિતી આપું તો ખાસ કરીને મિત્રો 15 થી લઈને 17 વર્ષના વયના જેટલા પણ બાળકો છે તેમને વાહન ચલાવવાનું જેટલા પણ લોકો શીખી રહ્યા છે તેમને ફાયદો થવાનો છે. પરંતુ હવે મિત્રો સરકારે આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી હવે તમે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મગાવી શકશો. આ મિત્રો એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરીને મિત્રો તમારે તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે અને મિત્રો ઓનલાઈન ચૂકવી પણ દેવાની રહેશે તમારે. ત્યારબાદ મિત્રો પરીક્ષાનો સ્લોટ મેળવી શકાશે અને જે તે સમયે મિત્રો તમારા મોબાઈલ ઉપર એપ્લિકેશનમાં તમારે 15 પ્રશ્નોના જવાબ આપીને લાયસન્સ માટેની ટેસ્ટ પણ આપવાની રહેશે. એટલે કે મિત્રો આ દરેક પ્રોસેસ તમે ઘરે બેઠા એક મોબાઈલના માધ્યમથી મેળવી શકશો. સરકાર એક એપ્લિકેશન લોન્ચ કરશે જેના ઉપર તમે લાયસન્સની સમગ્ર પ્રોસેસ કરી શકશો. સરકાર દ્વારા મિત્રો આગામી તારીખ 1/1/2025 પછી એટલે કે 2025ની સાલ શરૂ થતા પછી ફેરફાર થવાના મિત્રો આશંકાઓ દેખાઈ રહી છે લાયસન્સની અંદર. જો મિત્રો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો અને આ અંગેની મિત્રો એપ્લિકેશન જ્યારે જાહેર થશે, લોન્ચ થશે, ત્યારે અમે તમને સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી જણાવી દઈશું. કરીએ તો લોકોને હેરાન કરવા નહીં તેવું મિત્રો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો તમને ખબર હશે કે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને સરકારી કચેરીઓ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારના મામલા સામે આવતા હોય છે. તેવામાં લોકો જે છે તે મિત્રો ખૂબ હેરાન પરેશાન થતા હોય છે. તેવી પરિસ્થિતિમાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જો કોઈ પણ કામ નિયમ અનુસાર ન થાય એવું હોય તો તેને મિત્રો સ્પષ્ટ કારણોસર જણાવી દેવું જોઈએ. ખોટા કોઈ પણ વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ. સાથે જ મિત્રો ઝીરો ટોલરન્સ એલાઇનમેન્ટ એટલે કે ખાસ કરીને કરપ્શનને પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિકાસ માટે ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે. એટલે કે ગુજરાતના લોકો સાથે જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે, જે મિત્રો કરપ્શન અને ભ્રષ્ટ અત્યારે કેટલાક અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કડક એક્શન લેવામાં આવશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું. અને જો કોઈ સરકારી કામ ના થાય તેવું હોય તો કોઈ પણ આલતુ ફાલતુ બહાના આપવાના બદલે મિત્રો જે ઓરિજિનલ કારણ હોય તે મિત્રો જણાવી દેવું જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. મિત્રો આપણે ઘણીવાર જોતા હોય છે કે કોઈ પણ સરકારી કચેરીએ જાય છે ત્યારે મિત્રો આપણું કામ જો તે ભ્રષ્ટ અધિકારીને ના કરવું હોય તો તે તેના રીતે હાથે ઘડીને પણ મિત્રો ઘણા બધા બહાના આપતા હોય છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો આવા ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પણ ખોટા બહાના આપવાની બદલે જે કંઈ પણ મિત્રો સાચું કારણ હોય, જે કામ ન થઈ શકતું હોય તે મિત્રો સામેથી જણાવી દેવું અને ભ્રષ્ટાચાર મિત્રો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ મિત્રો મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી રહી તો આ વર્ષે હવે કપાસના ભાવો નહીં વધે તેવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે. જો મિત્રો તમે ખેડૂત હોય અને જો કપાસના ખેડૂત ના પણ હોય તો પણ તમારા માટે આ મહત્વના સમાચાર રહેવાના છે, કારણ કે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં જાન્યુઆરી મહિના સુધીમાં રૂનો ભાવ 1400 થી 1600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાતના સૌથી મોટા પાક કપાસનો સંગ્રહ કરવો જોખમી રહેવાનો છે. ભાવ નહીં વધે તેવું કહેવામાં આવ્યું છે. અમેરિકામાં મિત્રો અત્યારે ઊંચું ઉત્પાદન જઈ રહ્યું છે, જેનો વૈશ્વિક ભાવને ઘટાડશે અને રાજ્યમાં મિત્રો 88 લાખ ગાંસડીઓ જે છે તે આ વર્ષે રૂની એટલે કે કપાસની પાકવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે કપાસના ભાવ 1400 થી 1600 રૂપિયા વચ્ચે રહેવાનો અંદાજ છે, ત્યાંથી ભાવ વધશે નહીં. તો મિત્રો જો પણ તમારી પાસે પણ કપાસ પડ્યો હોય તો કપાસના ભાવ હવે નહીં વધે તેવું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરીમાં જાહેર કરવામાં આવ્યું છે. તમે મિત્રો કપાસ વહેંચવો હોય તો વહેંચી પણ શકો છો. 1600 ની આસપાસના ભાવો જે છે તે મિત્રો સારા ગણવામાં આવશે.
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો, નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી બનવાની છે તેવું મોદીની સરકારે જણાવ્યું. મિત્રો, મોદીની સરકારે નાના માણસો, મધ્યમ વર્ગના લોકો અને ગરીબો માટે મોટી જાહેરાત કરતા જણાવી દીધું. મોદીજીએ મિત્રો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં હાજરી આપી હતી અને અહીંયા મિત્રો તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનો, મોદી સરકારનો ઉદ્દેશ્ય છે કે નાના ખેડૂતોનું જીવન સુધરે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે કે જે કોઈ પણ પરિસ્થિતિમાં પાકને જે છે તે મિત્રો સારી રીતે ઉત્પાદન મેળવી શકે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય, ગમે તેવા માવઠા વાવાઝોડા આવે, આ દરેક હવામાનની પરિવર્તનનો સામનો કરી શકે તેવા બિયારણો અમે ખેડૂતોને આપ્યા છે અને અમારી સરકાર હર હંમેશ માટે નાના ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો અને ગરીબોની સાથે છે તેવું મોદીની સરકારે, મોદીજીએ જણાવ્યું છે. મિત્રો, મોદીજીની આ વાતથી તમે કેટલા ટકા સહેમતી ધરાવશો કોમેન્ટની અંદર લખીને જરૂરથી જણાવી આપજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જીએસટીની બેઠક આજે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં શું સસ્તું અને શું મોંઘું થયું તે જાણી લઈએ. મિત્રો, ખાસ કરીને છેલ્લા ઘણા બધા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ખાસ 21 ડિસેમ્બરના રોજ મોટી જીએસટીની બેઠક નોંધાવાની હતી. તો આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શું ફેસલા આવ્યા છે, કઈ વસ્તુઓ સસ્તી થઈ છે, કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તેના વિશે જાણી લઈએ. તો મિત્રો, રાજસ્થાનની અંદર જેસલમેરમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મુદ્દાઓ ઉપર મિત્રો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે કે મિત્રો ઘણી બધી વસ્તુઓના ઉપર મિત્રો ભાવ વધારો થશે કે ઘટાડો તેના ઉપર હાલ ચર્ચા કરવામાં નહીં આવે. આવનારી બેઠકમાં જણાવવામાં આવશે તેવું જણાવ્યું છે. પરંતુ કેટલીક વસ્તુઓના ભાવ વધશે કે નહીં તે જણાવી પણ આપ્યું છે. ખાસ કરીને મિત્રો જે ઇલેક્ટ્રિક વાહનો છે અને જેટલી પણ મિત્રો વાહન સંબંધિત વસ્તુઓ છે, તો આ વાહનોના વપરાયેલા વાહનોના વેચાણ ઉપર પણ મિત્રો જીએસટીના દરો 12% વધારીને 18% કરવામાં આવ્યો છે. તો જો તમે હવે મિત્રો વાહન લેવા જશો તો તમારે મોંઘું પડી શકે છે. બીજા નંબર ઉપર મિત્રો કેટલાક સભ્યોએ વધુ ચર્ચાની માંગ કરી છે. તેથી મિત્રો આ બેઠક જે છે તે હજુ આજે અડધી જ પૂરી થઈ છે. બીજી બેઠક હવે જાન્યુઆરી મહિનામાં એટલે કે આવનારા મહિનામાં યોજવામાં આવશે. તેમાં વીમા એટલે કે જે જીવનના વીમા હોય છે, ઇન્સ્યોરન્સ હોય છે, તેના સાથે મિત્રો અન્ય ઘણા બધા અહેવાલો ઉપર ચર્ચા કરવામાં આવશે અને બીજી બધી વસ્તુઓ ઉપર મિત્રો શું સસ્તું કરવું કે શું મોંઘું કરવું તેના ઉપર જે છે તે જાન્યુઆરીમાં જે બેઠક મળશે તેનામાં મિત્રો ચર્ચા કરવામાં આવશે. આજની બેઠક જે છે તેમાં મિત્રો કોઈ મોટી વાતચીત થઈ નથી, માત્ર ઇલેક્ટ્રિક વાહનો ઉપર જ ચર્ચા કરવામાં આવી હતી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફ કેમ કરવામાં નથી આવતી તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, પરંતુ તે ખેડૂતોની નથી, ઉદ્યોગપતિઓની લોન છે મિત્રો. એટલે કે મોટા જે ઉદ્યોગપતિઓ હોય છે તેની 12 લાખ કરોડ રૂપિયાની લોન મિત્રો માફ થઈ છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. એસબીઆઈ સૌથી મિત્રો આગળ છે. એસબીઆઈએ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે. તો મિત્રો આવામાં હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લાખો કરોડ રૂપિયાની લોન માફ થતી હોય તો આવી પરિસ્થિતિમાં કંગાળ, નાના અને ગરીબ ખેડૂતોની લોન શા માટે માફ કરવામાં ના આવે? અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાતના ઘરે દરેક ખેડૂતો ઉપર મિત્રો લોન છે તે નાની મોટી રાશિમાં હોઈ શકે. અમુક ખેડૂતોની હજારોમાં હોઈ શકે, તો અમુક ખેડૂતોની તો મિત્રો લાખોમાં લોન છે. આ લોનમાં મિત્રો પૈસા ભરવા પાસે ખેડૂતો પાસે પૈસા નથી. તેમાં મિત્રો આ વર્ષે જેવી અતિવૃષ્ટિ અને ભારે વરસાદ નોંધાયો તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. આવી પરિસ્થિતિમાં જે લોન હતી પહેલા તેમાં નવી લોનનો ઉમેરો પણ થઈ ગયો છે, જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે અને દરેક ખેડૂતોનો માત્ર એક જ પ્રશ્ન છે કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લોન માફ થતી હોય તો ખેડૂતોની શા માટે નહીં? ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો વીજળીના બિલને લઈને મોટી માહિતી સામે આવી છે. આમાં કોની બેદરકારી તે જાણવાનું રહ્યું. મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતમાં ઘણા બધા એવા રાજ્યો છે કે મિત્રો જેની સમીક્ષા સમૃદ્ધ રાજ્યોમાં કરવામાં આવે છે. તેમાંથી આપણું એક ગુજરાત છે. એટલે કે ગુજરાતની ગણતરી મિત્રો સમૃદ્ધ અને વિકસિત રાજ્યમાં થાય છે, પરંતુ ગુજરાતમાં આજે એવા દિવસો આવી ગયા છે કે નગરપાલિકાઓ પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. તેવો મિત્રો એક રિપોર્ટ સામે આવ્યો છે. આવનારા મિત્રો ખાસ કરીને સમાચાર એવા છે કે તેના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર 57 એવું મહાનગરપાલિકાઓ છે જેની તિજોરીના મિત્રો અત્યારે તળિયા આવી ગયા છે, કારણ કે આ 57 નગરપાલિકાઓએ મિત્રો બિલ નથી ભર્યા અને 311 કરોડનું વીજળીનું બિલ ભરવાનું બાકી છે. મિત્રો જોકે ત્યાંના લોકોએ તો વીજળીનું બિલ ભરી દીધું છે. એટલે કે જે લોકો હોય છે તેમની પાસે વીજળીના બિલ આવે છે તે તો મિત્રો ભરાઈ ગયા છે, પરંતુ સરકારે ઉપર બિલ નથી ભર્યું અને 57 નગરપાલિકાઓમાં થઈને 311 કરોડના વીજળીના બિલ બાકી રહ્યા છે. અને મિત્રો એવી સ્થિતિનું નિર્માણ થયું
કહ્યું છે કે જો મિત્રો આ બિલ વહેલી તકે ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં મિત્રો જે છે તે રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઇટ બંધ પણ થઈ શકે છે. રસ્તા ઉપરની રોડ લાઇટની જેટલી પણ રોડ રસ્તા ઉપરની લાઇટો છે તે મિત્રો બંધ પણ થઈ શકે તેવી પણ પરિસ્થિતિઓ બની શકે આ 57 નગરપાલિકાઓની અંદર. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના. મિત્રો આ યોજના વિશે મિત્રો પહેલા ઘણી બધી ચર્ચાઓ થતી પરંતુ હમણાંથી ઘણા સમયથી મિત્રો આ યોજના વિશે કોઈ પણ જણાવી નથી રહ્યું. ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો તમે પણ ખેડૂત હોય અને તમે ઘરે બેઠા 60,000 રૂપિયા 36,000 રૂપિયા મિત્રો 36,000 રૂપિયા દર વર્ષે મેળવવા માંગતા હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી માનધન યોજનામાં અરજી કરી શકો છો. આ યોજનામાં જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને ઘરે બેઠા જે છે તે દર મહિને 3,000નો હપ્તો મળશે અને વર્ષે 36,000ની સહાય મળશે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો હવે આપણો મોટો તહેવાર એટલે કે ઉત્તરાયણ આવી રહ્યો છે ત્યારે આ ઉત્તરાયણ માટે સરકારે નવું જાહેરનામું રજૂ કર્યું છે. તમારે મિત્રો આ જાહેરનામું જરૂર અનુસરવું પડશે નહીતર તમને દંડ ફટકારવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો ખાસ કરીને અમદાવાદમાં ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉપર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જે ચાઇનીઝ દોરી આવે છે તેનાથી લોકોના ગળા કપાતા હોય છે. આવી પરિસ્થિતિમાં ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ, તેની સાથે મિત્રો ટેરેસ ઉપર એટલે કે ધાબા ઉપર ચડીને જોરથી સ્પીકર બગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની સાથે પતંગ ઉપર મિત્રો કોઈ પણ ધર્મની લાગણી ના દુભાય તેવા મિત્રો ખાસ કરીને લખાણો લખવા નહીં તેવી પણ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. અને આ ઉપરાંત કપાઈ ગયેલા પતંગો પાછળ મિત્રો જશે અને કોઈ આવો વ્યક્તિ પકડાશે તો પકડાતા જતા મિત્રો આવા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવશે. તો કોઈ પણ પ્રકારની મિત્રો પતંગ કપાઈને આવતી હોય તો તેના પાછળ પણ ભાગવું નહીં, નહીતર મિત્રો કાર્યવાહી કરવામાં આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ કાર્ડ કઢાવી લેજો, તેમાં તમને મળશે 25 લાખ રૂપિયાની સહાય. મિત્રો જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો આયુષ્માન વય વંદના કાર્ડ પણ કઢાવી લેજો. આ કાર્ડની અંદર તમને 25 લાખ રૂપિયાનું અલગથી પેકેજ આપવામાં આવશે. મિત્રો આપને જણાવી દઈએ કે આ માટેની નોંધણી 29 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે. આ રોજ મિત્રો ખાસ કરીને આ કાર્ડની અંદર જે છે તે આ કાર્ડનું નામ સૌથી પહેલા તો આયુષ્માન વય વંદના કાર્ડ છે અને આ કાર્ડની અંદર 25 લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી અત્યારે પહોંચી ગઈ છે. આ કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને વૃદ્ધો માટે જાહેર કરવામાં આવ્યું છે કારણ કે મિત્રો પહેલા જે છે તે આયુષ્માન કાર્ડમાં 70 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વૃદ્ધોને મફતમાં સારવાર નથી મળતી, જેથી લોકોની મિત્રો એવી સમસ્યા હતી કે ખરેખર જે વૃદ્ધો હોય છે તેમને અલગો બીમારીઓ થતી હોય છે, ઓપરેશન કરાવવા પડતા હોય છે. તો આ પરિસ્થિતિમાં વૃદ્ધોના સહાય કોણ ભરે તેવું પણ હતું. પરંતુ હવે મિત્રો આયુષ્માન વય વંદના કાર્ડ હેઠળ 70 વર્ષ કે તેથી વધારે ઉંમરના પણ વૃદ્ધો માટે સરકારે મિત્રો હવે સહાયની જાહેરાત કરી છે અને આયુષ્માન વય વંદના કાર્ડ અંતર્ગત હવે આ દરેકે દરેક વૃદ્ધોનું પણ 70 વર્ષની ઉંમરના ઉપરના જેટલા પણ વર્ષના વૃદ્ધો છે તેમની પણ મિત્રો હવે મફત સારવાર થશે. તો જો તમારી ઘરે પણ મિત્રો વડીલો હોય તો તેમના આ કાર્ડ વહેલી તકે કઢાવી નાખજો. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ જાણી લેજો મિત્રો, વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુષ્કરીને કારણે ધ્યાનમાં રાખીને મિત્રો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકણી કરી છે. આ પરિસ્થિતિ સાથે મિત્રો હવે કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરતા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ખેડૂત હવે પોતાના ખેતરમાં પરાળી બાળતો પકડાશે તો તેવા ખેડૂતને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો જો મિત્રો તમે ખેડૂત હોય અને જો તમે તમારા ખેતરમાં પરાળી હવે બાળશો તો મિત્રો કડક દંડ ફટકારવામાં આવશે, જેથી મિત્રો પ્રદૂષણને મિત્રો વધારે હાનિ ના પહોંચે અને ખાસ કરીને વાતાવરણને વધારે હાનિ ના પહોંચે અને પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે મિત્રો સરકારે આ નિર્ણય લીધો છે, જેનાથી મિત્રો હવે ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ.